શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. હું રાઠોડ નંદની શારદા સ્કૂલની વિદ્યાર્થીની. આજે વિશ્વ યોગ દિવસે મહત્વના આસન વિશે હું વાત કરીશ. આશા છે તમને ગમશે. હું આજે ઉદાન મુદ્રા વિશે વાત કરીશ. યોગશાસ્ત્ર અનુસાર શરીરમાં 5 મુખ્ય પ્રાણવાયુઓ કાર્ય કરે છે. તેમાં ઉદાન વાયુ ગળા, વાણી, મગજ અને ચેતનાના કાર્યો સાથે સંકળાયેલ માનવામાં આવે છે. ઉદાન મુદ્રા ઉદાન શક્તિને સંતુલિત અને સક્રિય કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. ઉદાન મુદ્રા કરવાની રીત: પહેલું, સુખાસન, પદ્માસન, વજ્રાસન અથવા ખુરશી પર સીધા બેસો. બીજું, અંગૂઠાના ટેરવાને તર્જની મધ્યમાં અને અનામિકા ત્રણેય આંગળીઓનો ટેરવા સાથે સ્પર્શાવો. ત્રીજું, કનિષ્ઠિકા એટલે કે નાની આંગળી સીધી રાખો. ચોથું, બંને હાથમાં સમાન સ્થિતિ રાખો. પાંચમું, આંખો બંધ કરીને સામાન્ય અને ધીમો શ્વાસ લો. છઠ્ઠું, મનને શાંત રાખીને 15 થી 30 મિનિટ સુધી અભ્યાસ કરો. ઉદાન મુદ્રાના ફાયદા: પહેલું, વાણી અને અભિવ્યક્તિની શક્તિ સુધારો લાવવામાં મદદ માનવામાં આવે છે. બીજું, મનની એકાગ્રતા અને ચેતનામાં વધારો કરવામાં સહાયક બને છે. ત્રીજું, ધ્યાન અને પ્રાણાયામ દરમિયાન મનને સ્થિર રાખવામાં મદદ કરે છે. ચોથું, માનસિક તણાવ ઘટાડવામાં મદદરૂપ બને છે. પાંચમું, શરીરમાં સ્ફૂર્તિ અને હકારાત્મકતા વધારવામાં સહાયક છે. છઠ્ઠું, યોગ પરંપરા મુજબ ગળા અને મસ્તક ક્ષેત્રની ઉર્જાને સંતુલિત કરવામાં ઉપયોગી માનવામાં આવે છે. સાવધાનીઓ: પહેલું, આંગળીઓ પર વધુ દબાણ ન કરવું. બીજું, આરામદાયક સ્થિતિમાં બેસીને જ અભ્યાસ કરવો. ત્રીજું, કોઈ ગંભીર તબીબી સમસ્યા હોય તો નિષ્ણાતની સલાહ લેવી. ચોથું, મુદ્રાને તબીબી સારવારનો વિકલ્પ ન માનવો. પાંચમું, નિયમિતતા અને ધીરજથી અભ્યાસ કરવો. ઉપસંહાર: ઉદાન મુદ્રા એક સરળ પરંતુ ઉપયોગી યોગ મુદ્રા છે. તે મનની એકાગ્રતા, વાણીને સ્પષ્ટતા અને આંતરિક શાંતિ માટે લાભદાયક માનવામાં આવે છે. નિયમિત અભ્યાસથી શરીર અને મનમાં સંતુલિત તથા સકારાત્મકતા વિકસે છે.